નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બક્સરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા 29 વર્ષથી અવનવા માતાજીના વેશભૂષા સાથે નાની નાની બાળાઓ દ્વારા રાસ ગરબા લે છે। બક્સરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની મારફત આ વર્ષે પણ 8મા નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરાયું અને અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા 29 પ્રાચીન અર્વાચીન ગરબાઓ જયસુખભાઈ રાવળદેવ દ્વારા ગૌડાવીને નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આજના હાઈટેક યુગમાં ડીજેના તાલે રાસ ગરબા લે છે ત્યારે અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબાઓ ગાઈને માં આદ્યશક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં આસપાસના લોકો બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રાસ ગરબા જોઈને પ્રભાવિત થાય છે। રાજુ કારિયા, વડિયા, અમરેલી। તમારા દ્વારા આયોજન કરવામાં શું કહો છો? છેલ્લા 29 વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છીએ સરકારી હોસ્પિટલ પાસે અંબિકા રાસ મંડળ। હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ। અહીંયા રાવળદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે। ત્યાર પછી નાના નાના ભૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે, એટલે કે સાફ સફાઈ બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીન એવા ગરબા કરવામાં આવે છે છેલ્લા 29 વર્ષથી। ઓકે, જયસુભાઈ, જય માતાજી બાપ। મિત્રો, અહીંયા ઘણા વર્ષોથી બગસરાની અંદર ગરબી થાય છે। અંબિકા રાસ મંડળ ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોહિલ તથા એમના મિત્ર મંડળ અને હું જયસુખભાઈ રાવળદેવ અહીંયા ઘણા વર્ષોથી ગૌડાવું છું। અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માઈ ભક્તો અહીં બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે। અમને પણ સપોર્ટ આપે છે। આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ એ બધા સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે। જય માતાજી, જય માતાજી બાપ।